હડતાલનો આજે બીજો દિવસ ઇન્ટર્ન તબીબોની હડતાલનો બીજો દિવસ છે। 2000 જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। 3 માંગણીઓ સાથે ઇન્ટર્ન તબીબોની હડતાલ યથાવત છે। ઇન્ટર્ન તબીબોની હડતાલને નાયબ મુખ્યમંત્રી ગણાવી છે અયોગ્ય। હડતાલમાં જોડાયેલા ઇન્ટર્ન તબીબોને ગેરહાજરી પૂરવા કર્યો આદેશ। સ્ટાઇપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઇન્સેન્ટિવ તેમજ બોન્ડ મુક્તિના ઇન્ટર્ન તબીબોની માંગ। સરકારી જીએમઈઆરએસ તેમજ સુરતમાં આવેલ સિમ્મેર હોસ્પિટલના તબીબોનું હડતાલને સમર્થન। આવા કપરા સમયમાં દર્દીઓની સુવિધા જોવાના બદલે, દર્દીઓની સારવાર કરવાના બદલે જો સરકારને ખોટી રીતે દબાવી અને હડતાલ પાડે તો એ સહેજ પણ યોગ્ય નથી। એટલે મેં આજે ડીન અને બધા જ મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ, જે ઇન્ટર્નશીપવાળા વિદ્યાર્થીઓ છે એ કામગીરીમાં ના જોડાઈ જાય તાત્કાલિક, તો એમની ગેરહાજરી પૂરવાનું શરૂ કરી દો। અને ગેરહાજર રહેશે તો એમની ઇન્ટર્નશીપની મુદત જેટલા દિવસ ભરવાના થાય છે એ નહીં ભરાય તો પીજીમાં એ સ્ટુડન્ટ નહીં થઈ શકે, પીજીમાં પરીક્ષા નહીં આપી શકે અને ડૉક્ટર બનવા માટે જે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એ પણ નહીં કરી શકે। એટલે નુકસાન એમને જ થાય છે, ખરેખર ફાયદો એમને છે। હોસ્પિટલ સરકારની, વ્યવસ્થા સરકારની, ઉપરથી સરકાર એમને ભણાવે અને ઉપરથી એમને સ્ટાઇપન્ડ આપે અને રજૂઆત કરવાનો દરેકનો અધિકાર છે, માગણી કરવાનો અધિકાર છે। પણ આવા કપરા સમયમાં દર્દીઓને, કોરોનાના વ્યક્તિઓની કે બીજા દર્દીઓની સારવારની સુવિધા જોવાના બદલે એક તરફી નિર્ણય લઈ અને હડતાલ પાડી છે એ યોગ્ય નથી। જ્યાં સુધી બિનશરતી આ ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ હડતાલ પાછી નહીં ખેંચે, બિનશરતી રીતે કામગીરીમાં ફરી નહીં જોડાય ત્યાં સુધી એમની ગેરહાજરી મેડિકલ કોલેજમાં પુરાવાની શરૂ થશે। એટલે એનું નુકસાન આ વિદ્યાર્થીઓને થવાનું છે। એટલે વિદ્યાર્થીઓ સમજુ છે, તેજસ્વી છે, તાત્કાલિક પોતાની રીતે સમજી બિનશરતી હડતાલ પાછી ખેંચી કામગીરીમાં જોડાઈ જાય। કામગીરીમાં જોડાશે તો જ એમની હાજરી પૂરાશે, તો જ પીજીમાં જવા લાયકાત મેળવશે, તો જ ડૉક્ટર થવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થશે અને બધું જ સારી રીતે કરશે તો સ્ટાઇપન્ડ વધારવા ઉપર અમે યોગ્ય વિચારણા કરશું। પણ સરકારને દબાઈને કોઈ અત્યારે સરકારની મજબૂરીનો લાભ, પ્રજાની મજબૂરીનો લાભ, દર્દીઓની મજબૂરીનો લાભ લેવા માટે પ્રયત્ન કરશે તો સહેજ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે। ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે। સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। સ્નાતક, અનુસ્નાતકની પરીક્ષાઓ 2 તબક્કામાં યોજાશે। 29 ડિસેમ્બર અને 7 જાન્યુઆરીથી પરીક્ષાઓ શરૂ થશે। તમામ ફેકલ્ટીમાં પરીક્ષાનો સમય 2 કલાકનો રાખવામાં આવ્યો છે। આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, લો તેમજ એજ્યુકેશનની પરીક્ષા લેવાશે। સમાચારોમાં ત્યાર બસ આટલું। થોડી જ વારમાં જુઓ ગુજરાતી ગીત।